હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 સંસ્કૃતમાં એકમ 8 છે કાકસ્ય ચાતુર્યમ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં સૌથી પહેલાં પ્રશ્ન એક છે કે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એને આપણે ઉદાહરણ મુજબ લખવાના છે. તો તમે આ રીતે લખશો, બરાબર. નૃપસ્ય, વૃક્ષસ્ય, તડાગસ્ય, મકરસ્ય, સર્પસ્ય અને સુવર્ણહારસ્ય, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2 છે કે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય બનાવો. તો પહેલામાં આપણે વધતી લખશું, બીજામાં ગચ્છતી, ત્રીજામાં પઠતી, ચોથામાં લેખતી અને પાંચમામાં કરોતી આવશે, બરાબર. તે રીતે આપણે પ્રશ્ન 3 જોઈએ કે ક્રિયાપદને ફરતે સર્કલ એટલે કે ગોળ રાઉન્ડ કરો. તો ક્રિયાપદમાં પહેલામાં ગાયતી આવે, બીજામાં લેખતી આવે, ત્રીજામાં કરોતી, ચોથામાં ખાદામી અને પાંચમામાં પશ્યતી આવશે, બરાબર. પશ્યામી આવશે. એ રીતે પ્રશ્ન 4 છે કે નામપદને ફરતે સર્કલ કરો. તો એમાં પહેલામાં વાનરઃ, બીજામાં વિવેકઃ, ત્રીજામાં રાધા, ચોથામાં એકલવ્ય અને પાંચમામાં બાલકઃ, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 5 છે ખાલી જગ્યા ભરવાની છે. આપણે કૌંસમાં જે આપેલા છે શબ્દો એના આધારે. તો પહેલામાં ધવલઃ, બીજામાં ભીતઃ, ત્રીજામાં અલ્પમ, ચોથામાં બૃહત અને પાંચમામાં ચતુરઃ આવશે, બરાબર. આ રીતે. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન 6. આ કૌંસમાં જે શબ્દો છે એ આપણે ચિત્રને અનુસાર શોધીને લખવાના છે. તો પહેલામાં રાજકુમારી સ્નાનમ કરોતિ. ત્યાર પછી બીજા ચિત્રમાં આવશે સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ, બરાબર. ત્યાર પછી ચિત્રમાં આવશે કે એકસ્મિન વને વટવૃક્ષ અસ્તિ, બરાબર. આ રીતે આપણે ચિત્ર જોઈને પેલા કૌંસમાંથી વાક્ય શોધીને લખવાના છે. ત્યાર પછીનો ચિત્ર જોઈને વાક્ય બનાવીએ તો અંદર સાર્પ દેખાય છે એટલે સાપ. તો તદા સર્પઃ એક શાવકમ ખાદતી, બરાબર. આ રીતે આપણે લખીશું. આગળ જોઈએ આપણે છેલ્લું ચિત્ર છે આપણે કે સૈનિકઃ સર્પ મારયતિ હારમ નયતિ ચ. તો આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે. ઓકે, ગુડ બાય.